શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ શંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આ ઓનલાઈન વિડીયો સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેપ્ટર ચાલી રહ્યું છે ડી અને એફ વિભાગના તત્વો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી. મિત્રો, ઓલરેડી આપણે આ જે ટોપિક છે એની ચર્ચા 11th માં કરી ચૂક્યા છે. યાદ હશે મિત્રો, આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, વાયુમય તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જા. યાદ હશે મિત્રો તમને, આયનીકરણ એન્થાલ્પી જેને આપણે ડેલ્ટા આઈ એચ વડે દર્શાવીએ છીએ. ડેલ્ટા આઈ એચ, આયનીકરણ એન્થાલ્પી. મિત્રો, જે આયનીકરણ એન્થાલ્પી જે ક્રમ છે એ આપણે અલગ અલગ જે તત્વો માટે વાત કરીએ છીએ કે SP છે, એમાં આયનીકરણ એન્થાલ્પીનો જે વધારો જે કહીએ ને ફેરફાર છે એ ખૂબ વધારે હોય છે ડીની સાપેક્ષે. એ સિવાય આપણે એ પણ ચર્ચા કરી છે કે આયનીકરણ એન્થાલ્પી અલગ અલગ આપણે લઈએ છીએ. પ્રથમ, દ્વિતીય અને તૃતીયક આયનીકરણ એન્થાલ્પી લેવી છે. ડેલ્ટા IH1, ડેલ્ટા IH2, ડેલ્ટા IH3. યાદ હશે મિત્રો તમને આ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય અને તૃતીયક આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ એટલે શું કે વાયુમય તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જા. જ્યારે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી શું છે, ઓલરેડી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો હશે, એમાંથી આપણે સેકન્ડ ઇલેક્ટ્રોન દૂર કરવો છે. શું થશે તો મિત્રો આપણે જાણીએ છીએ કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે કાર્બનની વાત કરવી છે તો કાર્બનની ઇલેક્ટ્રોનતા થાય 1s2 2s2 2p2. ઓકે, યસ. તો હવે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. આપણે જાણીએ છીએ S છે એ સંપૂર્ણ ભરાયેલ છે અને P છે એની અંદર આપણે જોઈએ તો 1 અને 2 ઇલેક્ટ્રોન છે ને, 2 ઇલેક્ટ્રોન. હવે તો આપણે જાણીએ છીએ કે કાર્બન જનરલી ઉત્તેજિત અવસ્થામાં તો આવું કરે છે ને. યસ, પણ આપણે અત્યારે એમાં પડવું નથી. આપણે સામાન્ય જ વાત કરશું આ રીતે જ. યસ, અથવા કાર્બનની બદલે આપણે કોઈ પણ અલગ અલગ સંયોજનો પણ લઈ શકાય. પણ કહેવાનો મતલબ છે પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન કઈ રીતે જોશું? તો આ રીતે ન જોતા એના પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કેટલા છે એને આધારે જોશું. કારણ કે કાર્બન કેટલા નંબરનું છે? 6 નંબર. તો મિત્રો જો આ રીતે સોલ્વ કરશું કે આ ન્યુક્લિયસ છે, એની અંદર કેટલા પ્રોટોન હશે? તો 6 પ્રોટોન હશે. 6 પ્રોટોન હશે, 6. ઓકે, અને આ એની બાહ્યતમ આપણે ટોટલ કક્ષા જોઈએ એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? તો ઇલેક્ટ્રોન પર ટોટલ હશે 6 ઇલેક્ટ્રોન હશે. પ્રથમ આયનિક એન્થાલ્પી એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે એટલે કઈ વાંધો નહીં. ચલો જે હોય આપણે ધારી લઈએ કે જે અત્યારે એક ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઉર્જા આપવી પડી કેટલી હતી? તો ડેલ્ટા IH1 કેટલી હતી એવું ધારી લીધું. હવે સાપેક્ષ કહેશું કે ડેલ્ટા IH1 કરતા ચલો 6 એ બે હિસ્સામાં 6 હતા, પ્રોટોન 6 હતા, ઇલેક્ટ્રોન 6 હતા. એની વચ્ચે આકર્ષણ જે હોય એ આપણે ધારી શકીએ. પરંતુ શું થાય છે જ્યારે તમારે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરવી છે કે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે, મિત્રો યાદ કરો શું થશે તમને કે હવે ઓલરેડી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો હોવો જોઈએ. યસ, થઈ ગયો છે. તો હવે પ્રોટોન તો એટલા હોય ને, કારણ કે ઇલેક્ટ્રોન આપણે કાઢીએ છીએ, પ્રોટોન તો એઝ ઇટ ઇઝ હશે. 6 પ્રોટોન હતા, હજી 6 છે, ઇલેક્ટ્રોન ઘટી ગયા. એનો મતલબ તમે એમ કહી શકો કે ભાઈ આકર્ષણ વધી ગયું. આકર્ષણમાં શું થશે? વધારો થઈ જશે. ઇલેક્ટ્રોન છે એ ખેંચાઈ જશે ન્યુક્લિયસ તરફ. તો ઇલેક્ટ્રોન ખેંચાયેલા છે, આકર્ષિત છે, એને કારણે હવે આ 5 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તો યસ, ઓબ્વિયસ છે કે ભાઈ આકર્ષાયેલા છે, રક્ષિત છે, તો ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ જ અઘરો પડે. ખૂબ જ મીન્સ એ જે શરૂઆતમાં નીકળ્યો હતો એની સાપેક્ષે તો અઘરો જ પડશે ને. યસ, તો એનો મતલબ ડેલ્ટા IH2 છે એ વધારે હશે. માની લો ગમે એમ કરીને તમે ડેલ્ટા IH2 જેટલી એનર્જી આપીને એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો એટલે હવે થઈ ગયા ત્યાં 4 ઇલેક્ટ્રોન. હવે મારે જોઈએ છે ડેલ્ટા IH3, ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવો છે. મિત્રો 6 હતા એમાંથી 2 ઓલરેડી નીકળી ચૂક્યા છે, ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવો છે. તો હવે
અંદર 6 પ્રોટોન છે, બહાર માત્ર 4 જ ઇલેક્ટ્રોન છે. એનો મતલબ આકર્ષણ અતિશય વધી જશે કે નહીં? યસ, આકર્ષણ ખૂબ જ વધી જશે. આકર્ષણ છે એ ખૂબ જ વધી જશે. તો હવે આ સમયે શું તો કહી શકાય કે જે 4 ઇલેક્ટ્રોન છે ખૂબ જ પ્રબળતાથી આકર્ષાયેલા છે. એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો પણ સહેલો હશે નહીં. તો હવે કેટલી ઉર્જા આપવી પડશે? તો ઓબ્વિયસ છે ભાઈ, ઘણી વધારે. તો ડેલ્ટા H2 આની પહેલા આપી હતી ત્યાર તો થોડુંક આકર્ષણ આના કરતા તો ઓછું હતું ને, તો એ ઘણી એવી એન્થાલ્પી આપી હતી. તો એનો મતલબ આપણે ડેલ્ટા H2 કરતા વધારે ઉર્જા આપવી પડશે. ક્લિયર ને? ડેલ્ટા IH2 કરતા પણ વધારે ઉર્જા આપવી પડે. અને સો ઓન કહી શકાય કે નહીં? યસ. તો આપણે એમ કહેશું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીયક વધારે હોય, દ્વિતીયક કરતા તૃતીયક હંમેશા વધારે હોય. આવડે કે નહીં? સિમ્પલ છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આપણે જાણીએ છીએ આયનીકરણ એન્થાલ્પી. તો એકદમ સિમ્પલ મિત્રો. તો તમારે ખાસ આમાં 2-3 શબ્દો આપણે જે ટેક્સ્ટ બુક છે એના આધારે આપણે કહીએ તો આંતરિક ડી કક્ષકો ભરાવાની સાથે કેન્દ્રીય વીજભારમાં જે વધારો થાય છે, કેન્દ્રીય વીજભાર આ આપણે જાણીએ છીએ એમાં વધારો થશે કારણ કે બાહ્ય કક્ષામાં એકને એક કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તો કારણે ડાબી બાજુથી જમણી તરફ જતા સંક્રાંત તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. તો આપણે જાણીએ છીએ ડાબીથી જમણી તરફ જઈએ છીએ લેન્થેનાઇટ સંકોચન યાદ છે ને, અમસ્તા બી ડાબીથી જમણી તરફ જાવ કદ ઘટે ને કદ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી યસ વધે. તો તમે જોઈ શકો છો કે અલગ અલગ તત્વો છે એના માટે એક જ તત્વ છે કોઈ પણ એના માટે અલગ અલગ આયનીકરણ એન્થાલ્પી કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય જોવી છે તો કન્ટિન્યુ ઇન્ક્રીઝ થશે. કન્ટિન્યુ ઇન્ક્રીઝ થાય છે. તો મિત્રો એકદમ સિમ્પલ છે, એમાં કંઈ અઘરું છે નહીં. ઓલરેડી આ બધું છે આપણે 11th માં ચર્ચા કરી ચૂક્યા છીએ ખૂબ સારી રીતે. એવું હોય તો એકવાર આયનીકરણ એન્થાલ્પી ત્યારે વાંચી લેજો મિત્રો, એટલે ખૂબ જ સરળતાથી તમને આ યાદ રહી જશે. ક્લિયર? ઓકે, ચલો ત્યારબાદ ટેક્સ્ટબુકમાં કેટલાક વર્ડ એવા છે ગુજરાતી મિત્રો કે તમે થોડાક અઘરા પડે તો આપણે એની ચર્ચા કરીએ કે જો કે 3D ધાતુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિત વલણ છે કે ઘણીવાર વધઘટ થાય છે. તો આવું શું કામ છે? તો મિત્રો એની કોઈ પણ અર્થ સૂચકતા ઓછી છે, મીન્સ એનું આપણે કારણ આપી શકતા નથી. હજી સુધી એવું ડિફાઇન નથી થયું કે શા કારણે, પર્ટિક્યુલર કેના કારણે. પણ આપણે એમ કહી શકાય કે જે ઇલેક્ટ્રોન દૂર કરવો છો તો 4s તથા 3D ની સાપેક્ષ ઉર્જામાં જે ફેરફાર થાય છે એને કારણે થતું હોવું જોઈએ. તો ડી વિભાગના તત્વો આયનો બનાવે છે. આપણે જાણીએ છીએ કે N-1 છે એ ડી ઇલેક્ટ્રોન, NS ઇલેક્ટ્રોન પહેલા દૂર થાય છે, S ના ઇલેક્ટ્રોન હંમેશા પહેલા દૂર થાય કારણ કે એડીપી એમાં થતા હોય છે. દૂર પણ હંમેશા S માં થતા હોય છે, તો NS ના ઇલેક્ટ્રોન દૂર થાય છે. 3D શ્રેણીના આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા આપણે જોઈશું કે સ્કેન્ડિયમથી ઝિંક સુધી આપણે કેન્દ્રીય વીજભારમાં શું થાય તો કેન્દ્રીય વીજભાર કન્ટિન્યુ વધે છે. કેન્દ્રીય વીજભાર એટલે કે અંદર પ્રોટોનમાં કન્ટિન્યુ શું થાય? વધારો થતો જાય છે. તો કેન્દ્રીય વીજભારમાં કન્ટિન્યુ વધારો થાય છે. પરંતુ આંતરિક પેટાકક્ષક કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. કે ઇલેક્ટ્રોન જ્યારે ઉમેરવાની વાત છે તો આ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો કે ડી વિભાગ છે ને, ડી વિભાગ છે યાદ કરો હંમેશા N-1D હોય. યસ, અને NS હશે એટલે કે માની લો 4s છે તો ડી કઈ હશે? 3D હશે. કે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? તો ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં ગોઠવવાના છે. ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં ગોઠવવાના છે અને દર વખતે એક એક પ્રોટોન વધવાનો છે. અંદરની કક્ષામાં ગોઠવાય છે એટલે કદમાં કન્ટિન્યુ શું થાય છે? યસ, ઘટાડો આપણે જોવા મળે. તો એ જ કહેવાનું છે કે અંદરની કક્ષામાં ગોઠવાય છે તો એને કારણે શું થાય છે? તો એને કારણે જે આકર્ષણ છે કન્ટિન્યુ વધતું જશે. આકર્ષણ છે કન્ટિન્યુ વધતું જશે. યાદ કરો મિત્રો, લેન્થેનાઇડ સંકોચન આપણે કીધું હતું કે સ્ક્રીનિંગ અસર એટલી બધી ખાસ નહીં હોય. અસરકારક ધન વીજભાર છે અને બાહ્ય કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ પ્રબળ થઈ જશે અને એમની વચ્ચે આકર્ષણ વધવાને કારણે કદમાં કન્ટિન્યુ ઘટાડો થાય છે. અને કદ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધવાની છે. અમસ્તા પણ વિચારો મિત્રો, આ સ્ટ્રોંગલી આકર્ષાયેલા છે અને સ્ટ્રોંગલી આકર્ષાયેલા હોય કારણ કે સ્ક્રીનિંગ અસર તો છે નહીં. તો સ્ટ્રોંગલી આકર્ષાયેલા છે, પ્રબળતાથી આકર્ષાયેલા છે, તો ઇલેક્ટ્રોન કાઢવો ખૂબ જ અઘરો પડવાનો ને. ઇલેક્ટ્રોન કાઢવો અઘરો ઇન ધ સેન્સ કે આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ વધારે આપવી પડે. તો મિત્રો આપણે સિમ્પલ રીતે આ
શ્રેણીની વાત કરી શકે કે આ રીતે હોવું જોઈએ, કે અલગ અલગ આપણે કહી શકાય કે આપણી પાસે કોઈ પણ શ્રેણી છે, અર્ધપૂર્ણ કે હાફ ફિલ. આપણે જાણીએ છીએ કે આયનની ઇલેક્ટ્રોન રચના લખવી છે, આપણે જાણીએ છીએ આર્ગોન 3d4s. ચલો 4s માં 2 ઇલેક્ટ્રોન હોય. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયન. આ છે ને છઠ્ઠું તત્વ એટલે કે 6 ઇલેક્ટ્રોન આમાં હોવા જોઈએ. યસ. ચલો હવે શું થાય છે, તો જ્યારે તમે Fe છે એને +3 બનાવો છો તો શું થશે, જો આર્ગોન 3d અને 4s માંથી 2 ઇલેક્ટ્રોન જશે, ત્યાં કેટલા થઈ જાય 0, અને હજી 1 ઇલેક્ટ્રોન કાઢવો છે તો d5 થઈ જશે 3d5. એનો મતલબ હવે એનાથી આગળ તમારે જવું છે તો જઈ શકશો નહીં, કારણ કે હાફ ફિલ છે ને. યસ. તો અથવા તો બીજું કે આ +3 બનવું એટલું અઘરું નથી ને, કારણ કે 3 ઇલેક્ટ્રોન મિત્રો તમે કાઢ્યા છે, 2 s માંથી અને 1 d માંથી, એટલે F+3 નું બનવું પણ નિર્માણ જે થાય છે, એવી રીતે મેંગેનીઝ +2 ધારી લ્યો તો મેંગેનીઝ +2 માં પણ સેમ થશે. તો એ આસાનીથી નહીં બને, કારણ કે ઇલેક્ટ્રોન એટલા બધા ગુમાવવા સહેલા હોતા નથી, અને એકવાર હાફ ફિલ થઈ જાય છે અને પછી તો હવે આગળ ઇલેક્ટ્રોન ગુમાવો ખૂબ જ અઘરો હોય છે. તો મિત્રો આપણે કહી શકાય કે આ રીતે મેંગેનીઝ અલગ અલગ છે કે દ્વિતીય અને તૃતીયાયનિક એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. તો આગળ આપણે એના પછીના જે આયનો બનાવવા છે એ બનાવી શકશું નહીં. ક્લિયર મિત્રો? તો એકદમ સિમ્પલ રીતે તમે કહી શકો. હવે આપણે એક ખાસ ટોપિક તરફ આગળ વધવાનું છે કે કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ. કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ. શું કે છે મિત્રો? આકર્ષણ. કારણ કે એ તો મહત્વનું છે ને, કે જેમ જેમ વધારે સ્ટ્રોંગલી જોડાયેલા હશે, આકર્ષાયેલા હશે, બોન્ડેડ હશે, એમ તમારે વધારે આયનિકરણ એન્થાલ્પી આપવી પડે. તો કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોન કેટલો આકર્ષાયેલો છે એ જોવું પડશે. બીજું શું જોવું પડશે? તો બીજું જોવું પડશે કે 2 ઇલેક્ટ્રોન જે તમે લીધા છે, 2 ઇલેક્ટ્રોન છે આપણી પાસે. પેન ચાલતી નથી મિત્રો, થોડુંક એડજસ્ટ કરી લેજો. ચલો 2 ઇલેક્ટ્રોન જે છે એમની વચ્ચેનું શું થાય? ઇલેક્ટ્રોન વચ્ચે તો હંમેશા ઓબ્વિયસ છે, યસ, અપાકર્ષણ જ જોવાનું હોય, કારણ કે ઓછું હોવું જોઈએ ને, કારણ કે જેમ જેમ અપાકર્ષણ વધારે છે એમ એમ એક્સપાન્ડ થશે ને, એમ ઇલેક્ટ્રોન આસાનીથી નીકળી જાય. યસ. અને છેલ્લું છે વિનિમય ઉર્જા. વિનિમય ઉર્જા. તો મિત્રો 3 પોઈન્ટ છે. ઓકે, ફરી એકવાર, પેલા 2 તો એકદમ સિમ્પલ છે કે કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, કે જે સેન્ટરમાં જે આપણી પાસે ન્યુક્લિયસ છે એની તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેટલું છે એ તમારે દર્શાવવાનું છે. બીજું કે 2 ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે અપાકર્ષણ કેટલું થાય, કારણ કે અપાકર્ષણ બને એટલું ઓછું થવું જોઈએ. અપાકર્ષણ કેવું થવું જોઈએ? બને એટલું ઓછું થવું જોઈએ. બીજું ત્રીજું વિનિમય ઉર્જા, એક્સચેન્જ એનર્જી. શું છે મિત્રો એક્સચેન્જ એનર્જી? થોડોક અગત્યનો એક કંઈક અલગ ટોપિક છે કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ માની લો હું ડી વિભાગ દોરું છું તો ડી વિભાગ આ રીતે થશે. સમાન સ્પિન આ રીતે. માની લો અત્યારે હું D5 દોરી નાખું, કોઈ બી D3 પણ દોરી શકો, આ D4 પણ ચાલે, D5 કોઈ બી ચાલે, પણ ટૂંકમાં અયુગ્મિત અથવા તો સમાન સ્પિન, સમાંતર સ્પિન જેને કહેવાય ને, પ્રોપર વર્ડ વાપરવો હોય આપણે તો સમાંતર સ્પિન હોવી જોઈએ. તો મિત્રો શું થશે? તો જો આ ઇલેક્ટ્રોન છે અંદરો અંદર આ ઇલેક્ટ્રોન આ જગ્યાએ જતો રહે. હંમેશા પોતાનો ઇલેક્ટ્રોન પોતાની પાસે, માની લો આ 3D છે તો 3D નો ઇલેક્ટ્રોન 3D માં જ રહેવો જોઈએ. dx નો dy માં, dz માં, dxy માં, dx2 y2, ટૂંકમાં dz2 માં dx, dy, dz, dx2 y2 અને dz2 આમાંથી જ હોવો જોઈએ. જો મિત્રો બીજે ક્યાંય જવો જોઈએ નહીં. 3D માં રહેવો જોઈએ. 3p હોત તો 3p હોત, ગમે કોઈ કક્ષા પર્ટિક્યુલર છે, ડીજનરેટેડ ઓર્બિટલ છે તમારી પાસે, એ ડીજનરેટેડ સબ ઓર્બિટલમાં જ રહેવો જોઈએ.
સમજો? તો એનો મતલબ આ જે એક્સચેન્જ થાય છે અને ત્યારે જે ઉર્જાની જરૂર પડે છે એને જ કહેવાય વિનિમય ઉર્જા. શું કહેવાય? વિનિમય ઉર્જા. હવે વિનિમય ઉર્જા કેવી રીતે ગણશું? તો મિત્રો જેમ જેમ આ રીતે જોડી લેતા જાઓ. જેમ જેમ સમાંતર સ્પિન વાળા ઇલેક્ટ્રોનના યુગ્મોની સંખ્યા વધારે, જેમ જેમ સમાંતર સ્પિન વાળા ઇલેક્ટ્રોનના યુગ્મોની સંખ્યા વધારે, તેમ તેમ વિનિમય ઉર્જા વધારે. વંચ અગેન કહું છું મિત્રો, વિનિમય ઉર્જા શું છે? તો ઇલેક્ટ્રોન અંદરો અંદર જ શિફ્ટ થતા હોય, જગ્યા બદલતા હોય, એક્સચેન્જ કરતા હોય જગ્યા, માત્ર જગ્યા એક્સચેન્જ કરે છે. તો ત્યારે ઉર્જા છૂટી પડતી હોય છે, આપણે જાણીએ છીએ. ઓકે, તો એ ઉર્જા છૂટી પડે તો ઉર્જાનો જે ફેરફાર થાય છે મિત્રો, એ ઉર્જાના ફેરફારને જ કહેવાય વિનિમય ઉર્જા. વિનિમય ઉર્જા. હવે જો વિનિમય ઉર્જા કઈ રીતે આપણે જોશું? તો વિનિમય ઉર્જા જોવા માટે જે સમાંતર સ્પિન છે એના યુગ્મોની સંખ્યા જોતી જવાની. જેમ જેમ સમાંતર સ્પિનના યુગ્મોની સંખ્યા વધારે, તેમ તેમ વિનિમય ઉર્જા વધારે. ઓકે, હવે પ્રશ્ન ન્યા થાય, ચલો કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ જો સમજો મિત્રો, આપણે હવે આયનીકરણ એન્થાલ્પી સાથે લિંક કરવાના છે આ ત્રણેયને. ઓકે, તો કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, કે માની લો અહીંયા ઇલેક્ટ્રોન છે એ આમ ખૂબ જ આકર્ષાયથી જોડાયેલા છે, માની લો ખૂબ જ આકર્ષણથી જોડાયેલા છે, તો આયનીકરણ એન્થાલ્પી કેવી હોવી જોઈએ? યસ, ખૂબ જ વધારે હોવી જોઈએ. એનાથી ઊંધું, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે કઈ આકર્ષણ જેવું છે જ નહીં ભાઈ, પડી જ નથી એને. સમજાય ને? સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલી વધારે છે, વચ્ચે પડદા જેવી રચના એવડી મોટી થઈ ગઈ છે કે બાહ્ય કક્ષા સુધી આકર્ષણ પહોંચતું જ નથી ને ભાઈ. તો આવા સમયે યસ, તો આકર્ષણ નથી પહોંચતું, કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેવું હશે? બહુ ઓછું હશે. તો એનો મતલબ આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. તો કહી શકાય ને કે કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ જે વધારે, એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું, એમ આયનીકરણ એન્થાલ્પી વધારે. મીન્સ ઇન્વર્જલી પ્રપોઝનલ થશે. ઓકે, જેમ વધારે, સોરી ઊંધું બોલાઈ ગયું ને, કે કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે, એમ આયનીકરણ એન્થાલ્પી વધારે, કારણ કે આસાનીથી નહીં નીકળે. અને કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ જેમ આકર્ષણ ઓછું હોય તો કઈ ટેન્શન નથી, ફટાફટ લઈ જાઓ, એટલે આયનીકરણ એન્થાલ્પી પણ ઓછી. તો આકર્ષણ વધારે, યસ, આયનીકરણ એન્થાલ્પી વધારે. આકર્ષણ ઓછું, આયનીકરણ એન્થાલ્પી ઓછી. એ ડાયરેક્ટલી પ્રપોઝનલ કહી શકાય ને? યસ, ડાયરેક્ટલી પ્રપોઝનલ. આમ લખીએ, ચલો લખીએ બાજુમાં ડેલ્ટા આઈ એચ. ચલો, બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. આ તો સમજી શકાય મિત્રો કે અપાકર્ષણ જેમ ઓછું એમ જ સારું ને, ઝઘડો જેમ ઓછો થાય એમ જ ફાયદો થાય. યસ, તો ઇન્વર્જલી પ્રપોઝનલ કહેશું. ઓ ચલો, મેન હવે મિત્રો આવે છે વિનિમય ઉર્જા. એ પણ ઇન્વર્જલી પ્રપોઝનલ છે. એટલે કે વિનિમય ઉર્જા જેમ ઓછી એમ સ્થાયીતા વધારે. એમ સ્થાયીતા, આપણે સ્થાયીતા માટે ખાસ અત્યારે લખશું વિનિમય ઉર્જા ઓછી. વિનિમય ઉર્જા જેમ ઓછી તેમ સ્થાયીતા વધુ. અને મિત્રો જાણીએ છીએ જેમ સ્થાયી હોય એમ આયનિક એન્થાલ્પી કેવી હોય? વધારે જ હોય. એટલે એ તો પછી ઇન્ટરકનેક્ટેડ કરી શકીએ. પણ આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. મતસકે કહું છું કે વિનિમય ઉર્જા, એક્સચેન્જ એનર્જી જેને આપણે કહીએ છીએ, એનું મૂલ્ય જેમ ઓછું હશે એમ સ્થાયીતા વધતી જશે. તેમ તેમ સ્થાયીતા વધતી જશે. ક્લિયર? તો વિનિમય ઉર્જા, તો આ ત્રણેય પર્યાયો જે છે કે કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અને વિનિમય ઉર્જા, ત્રણ પર્યાયો છે એ આયનીકરણ માટે મુખ્ય જવાબદાર છે. ઉર્જા સ્તરના સ્થાયીકરણ માટે વિનિમય ઉર્જા જવાબદાર હોય છે. આપણે જાણીએ છીએ સ્થાયીકરણ માટે વિનિમય ઉર્જા આરસે સમશક્તિય કક્ષકોમાં સમાંતર સ્પિનના શક્ય યુગ્મોની સંખ્યાના સપ્રમાણ હોય છે. સમાંતર સ્પિનના શક્ય યુગ્મો, એટલે યુગ્મો બનાવો, જેટલા યુગ્મો વધારે, યસ, એની શું કહેવાય? વિનિમય ઉર્જા વધારે. તો કુલ સંખ્યા જે સમાંતર સ્પિનના શક્ય યુગ્મો જોડી બનાવવાની છે એના કુલ સંખ્યાના સપ્રમાણ હોય છે. જ્યારે કેટલાક ઇલેક્ટ્રોન સમશક્તિ કક્ષકોના સેટમાં ભરાય છે ત્યારે સમાંતર સ્પિન અને કક્ષકની મહત્તમ એકલ ભરણી ન્યૂનતમ ઉર્જા દર્શાવે. મિત્રો આપણે જાણીએ છીએ હુનનો નિયમ જે આપણે ભણ્યા છે એની ચર્ચા કરીએ છીએ કે વિનિમય ઉર્જામાં થતો ઘટાડો સ્થાયીતા વધારે છે.
કે વિનિમય ઉર્જા જેમ જેમ ઉર્જા ઘટશે એમ સ્થાયીતામાં શું થાય? યસ, ખૂબ જ એવો વધારો થાય. એટલે ઇન્વર્ઝી પ્રપોર્શનલ છે એમ કહી શકાય. જેમ સ્થાયીતા વધે, યસ, આયનીકરણ કરવું ખૂબ જ મુશ્કેલ હોય, કારણ કે સ્થાયી એને જ કહેવાય ને, ઇલેક્ટ્રોન આપે નહીં. અને જેમ જેમ સ્થાયીતા વધારે તેમ તેમ આયનિક એન્થાલ્પી ખૂબ જ વધારે હોય. તો મિત્રો આવા ઉદાહરણ આપણે જોવા છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે મેંગેનીઝ +2. ચલો ઉદાહરણ આપણે 1 2 લઈએ. મેંગેનીઝ +2, ચલો +1 જ લઈએ. અને બીજું લઈએ ક્રોમિયમ +1. ચલો પેલા મેંગેનીઝ બે +1 જ છે, તો પહેલા મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના લખીએ. આર્ગોન 4s2. ચલો 3d આ જગ્યાએ લખશું આર્ગોન 4s2 3d. યાદ હશે મિત્રો, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમ આવે છે ત્યારે આપણે ચર્ચા કરી હતી કે આ જગ્યાએ ઇલેક્ટ્રોન રચના ચેન્જ થઈ જાય છે, યાદ છે ને? તો ક્રોમિયમ અને પછી આવે મેંગેનીઝ, તો એમાં તો કઈ પ્રશ્ન નથી. 2 અને 5. ઓકે, જોજો મિત્રો, હવે બેયને +1 બનાવવાના છે. એનો મતલબ એસ માંથી 1 ઇલેક્ટ્રોન જાય અને આમાં હતો જ બિચારો 1, તો એ જતો રહ્યો. તો હવે તમે માર્ક કરો, તો એસ માં કેટલા ઇલેક્ટ્રોન? 1. યસ. અને ડી માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો ડી માં તમે જોવો તો 5 ઇલેક્ટ્રોન છે. તો આ 1 2 3 4 5. ઓકે, હવે ચલો એસ દોરું છું, આ એસ, અને હવે આ ડી. ચલો 1 2 3 4 ને 5. અહીંયા તો કઈ છે જ નહીં, ખાલી છે. યસ, યાદ કરો સમાંતર સ્પિન આપણે વાત કરી હતી ને. યસ, વિનિમય ઉર્જા જોઈએ છે તો સમાંતર સ્પિનના શક્ય યુગ્મ બનાવો. તો 1 આ 2 અને આ ને આ જોડો, થઈ જાય ને 3 યુગ્મો. આમાં કેટલા થાય? માત્ર 2 જ યુગ્મો થાય. તો કોણ વધારે સ્થાયી હશે? યસ, મેંગેનીઝ છે એઝ કમ્પેર ટુ ક્રોમિયમ ખૂબ જ વધારે સ્થાયી હશે. કહી શકાય કે નહીં? તો મિત્રો આવા ઉદાહરણ છે, એના ઉપરથી તમે આસાનીથી તમે જોઈ શકો કે વિનિમય ઉર્જામાં શું ફેરફાર થયો. તો 5 ને 1 6, બધા ઇલેક્ટ્રોન અયુગ્મી છે. જો બધા સમાંતર સ્પિન છે ને, આમાં જો 5 છે. ક્લિયર? તો આ રીતે તમે જોઈ શકો કે કઈ રીતે આપણે એને ઉર્જા જોવાની છે. ચલો, તો એ જ રીતે આપણે કહી શકીએ કે બીજા ઉદાહરણ જોવા છે. તો લઈએ આપણે કે ક્રોમિયમ એવી રીતે આયન લઈએ. Fe+2 ની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ મિત્રો. આર્ગોન, પેલા Fe ની લખીએ 4s2 3d6. હવે આપણે આયન +2 લખવું છે, તો 4s કેટલા થઈ જશે? 0 થઈ જશે, કારણ કે s માંથી ઇલેક્ટ્રોન દૂર થાય. 4s0 3d6. અને એ જ રીતે મેંગેનીઝની જો હું લખતો હોય તો મેંગેનીઝની શું થશે? તો મેંગેનીઝની આપણે ઉપર લખી છે આર્ગોન 4s1 3d5. ઓકે, તમે આ રીતે જોઈ શકો છો. તો હવે Fe+T ની આયનીકરણ એન્થાલ્પી મેંગેનીઝ કરતા નીચી હોય છે. કેવી રીતે? તો જુઓ મિત્રો, અહીંયા 6 છે, તો આ તો s માં તો કાંઈ છે જ નહીં. ચલો 1 2 3 4 5 અને ઇલેક્ટ્રોન અહીંયા ભરાઈ ગયો એટલે 6. હવે જો મિત્રો 1 હવે આપણે દોર્યાના માટે 1 ઇલેક્ટ્રોન s માં છે અને 5 ઇલેક્ટ્રોન આ જગ્યાએ. અયુગ્મિત અથવા તો સમાંતર સ્પિન જોવાના છે ને. સમાંતર સ્પિનમાં તમે જુઓ તો 1 જોડી અને 2 જ જોડી છે, જ્યારે આમાં 1 2 ને 3. યસ, તો સ્થાયીતા કોની વધારે? મેંગેનીઝની. અને મેંગેનીઝની સ્થાયીતા વધારે, તો એનો મતલબ યસ એની આયનીકરણ એન્થાલ્પી પણ વધારે. ક્લિયર ને? તો મિત્રો એકદમ સિમ્પલ તમે આ રીતે યાદ રાખી શકો. અને બીજું ન યાદ રહે ને તો યાદ કરો, આ અર્ધપૂર્ણ છે. અર્ધપૂર્ણ હોય ઇલેક્ટ્રોન કાઢવો અમસ્તો પણ એમાંથી અઘરો હોય છે. તો મિત્રો આવી રીતે કોઈ પણ સંયોજનો છે એને તમે આ રીતે દર્શાવી શકો. આ વાત થઈ નોર્મલ જે ટેક્સ્ટબુકમાં તમને આપી છે. કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અને વિનિમય ઉર્જા જે છે એને આધારે. મિત્રો એ સિવાય આપણે 11માં ઘણી ચર્ચા કરી છે કે કોઈ પણ તમારી પાસે કક્ષા છે એ હાફ ફિલ છે કે સંપૂર્ણ છે, કે અર્ધપૂર્ણ કે સંપૂર્ણ. જો ઇલેક્ટ્રોન રચના હોય તો યાદ કરો મિત્રો, એની આયનિક એન્થાલ્પી શું હોય? યસ, આયનિક એન્થાલ્પી ખૂબ જ વધારે હોય છે. યાદ હશે ને? કારણ કે એમાંથી આસાનીથી ઇલેક્ટ્રોન ન નીકળે. યાદ કરો મિત્રો, નાઇટ્રોજન
તમને યાદ જ હશે, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજનની જો તમને પ્રથમ આયનિક એન્થાલ્પી લખવાની કહે, ડેલ્ટા IH1 લખવાનું કહે, તો યાદ કરો કાર્બનમાં છે P માં શું હશે? તો P માં આપણે જાણીએ છીએ 2p2 છે, 2p3, 2p4. એનો મતલબ આ અર્ધપૂર્ણ ભરાયેલું છે, દેખાય ને? P કક્ષા છે કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. 3 ઇલેક્ટ્રોન છે, બધામાં એક એક ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલો છે, અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો એનો મતલબ એના પછીના તત્વ કરતા વધારે હોય. યાદ આવે ને? પડોશી કરતા, જમણી બાજુના પડોશી તત્વ કરતા આયનિક એન્થાલ્પી વધારે હોય. એનો મતલબ કાર્બન ડાબીથી જમણી તરફ જાવ, કદ હંમેશા ઘટે, કદ ઘટે એટલે આયનિક એન્થાલ્પી વધે. એટલે આ બાજુ જાશો, કદ ઘટવાનું છે, આયનિક એન્થાલ્પી વધવાની છે. એટલે કાર્બન કરતા નાઇટ્રોજનની વધારે હોવી જોઈએ, નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધારે હોવી જોઈએ. પરંતુ શું કર્યું? હાફ ફિલ છે ભાઈ નાઇટ્રોજન, એટલે એની તો થોડીક હજી વધી જશે એના પડોશી કરતા, એટલે ઓક્સિજન કરતા. એટલે કાર્બન, ઓક્સિજન અને આવશે નાઇટ્રોજન. સેમ મિત્રો આ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જ્યારે અર્ધપૂર્ણ હોય કે સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના હોય અને એવા સમયે જો તમે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો છો તો આસાનીથી ઇલેક્ટ્રોન નીકળશે નહીં. બીજું ઝીંક આપણે જાણીએ છીએ મિત્રો, ઝીંક તો છેલ્લે છે ને, તો આસાનીથી શું કરે? D10 બનાવવું છે, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોનના શું હોય? 4s2 3d10. 2 ઇલેક્ટ્રોન નીકળી જાય, 3d10 થઈ જાય, સંપૂર્ણ છે. તો 2 ઇલેક્ટ્રોન આસાનીથી ગુમાવી દે, તો એવા જનરલી +2 હોય છે. બીજું કે ઘણી એવી રિએક્શન, આ બધા એવા તત્વો છે જે આસાનીથી ઇલેક્ટ્રોન એટલા બધા આપતા હોતા નથી. પણ બીજી સાપેક્ષે તમે યાદ કરો મિત્રો કે જ્યારે આપણે આ આયનિક એન્થાલ્પી P વિભાગમાં ખાસ ચર્ચા કરી હતી ત્યારે આપણે એમ કીધું હતું કે કોઈ પણ તત્વ છે એ બહુ વધારે પ્લસ બની શકે નહીં. યાદ છે ને? બહુ વધારે પ્લસ નથી હોતું, કારણ કે નાઇટ્રોજન છે +3 +5 બસ એવું હોય છે, પણ બહુ વધારે નથી જતા. પરંતુ આ બધા તત્વો છે 7 સુધી જઈ શકે છે, મેંગેનીઝ +7 યસ છે, તો આસાનીથી જઈ શકે છે. યસ, તો એને આધારે અલગ અલગ હોય છે. બીજું ખૂબ જ કહીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ કરવાનું છે મિત્રો કે સામાન્ય તત્વો હતા આપણી પાસે, સામાન્ય. તો યાદ કરો કે નાઇટ્રોજન, એની નીચે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આ તત્વો હતા. તો તમને યાદ હશે કે જે કોમન ઇલેક્ટ્રોન આપણે ચેન્જ કરીએ તો +3 +5, યાદ છે ને? આ રીતે હતો, એટલે -3 +3 +5, એટલે 3 નો ગેપ ને 2 નો ગેપ એવી રીતે રહે છે એકી સંખ્યાનો. યસ, એવી રીતે જ્યારે હેલોજન આપણે ચર્ચા કરી તો FCl, Br અને I, તો -1 +1 +3 +5 +7. તો તમે જુઓ તો આમાં 2 નો ગેપ છે. યસ, પરંતુ જ્યારે આપણે આવા તત્વોની વાત કરશું, એટલે કે સંક્રાંતિ તત્વોની વાત કરશું, ત્યારે મોસ્ટલી એકનો જ તફાવત હશે. એકનો જ તફાવત હશે, બહુ મોટા તફાવત એક તત્વ માટે લાગુ પડશે નહીં. તો આમાં જે તમને 1 ને સીધું 3 આવી જાય છે, વચલી 2 પ્લસ ઓક્સિડેશન અવસ્થા નથી. પરંતુ આમાં એવું નહીં થાય, આમાં એવું જોવા મળશે નહીં કે ડી વિભાગના તત્વો છે એ કોમન છે, એ એકથી ટૂંકમાં કન્ટિન્યુ પોતાનો વીજભાર ધરાવી શકે છે. તો મિત્રો આ એકદમ સહેલું છે, તમને આવડી જાય, એમાં કંઈ અઘરું એવું બધું છે નહીં કે તમને એવું લાગે કે ન આવડે. તો કહી શકાય કે આ રીતે કે આયનિક એન્થાલ્પી ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ સ્થિરતાને સંબંધિત કેટલુંક માર્ગદર્શન આપે છે. આ સમસ્યા અત્યંત જટિલ છે તથા તેનું હાથવગું સામાન્યકરણ સ્વીકારવા લાયક હોતું. મીન્સ આ બધી એવી પ્રક્રિયા છે જે આસાનીથી સ્વીકારાતી નથી. સંક્રાંતિ તત્વોની વિશેષતાને કેટલીક એક નોંધપાત્ર વિશેષતા તેના સંયોજનોમાં વધુ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, આપણે વાત કરી. જ્યારે આ તત્વ છે એ માત્ર કોઈ પણ એક +1 +2 આપણે કહીને એવી રીતે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જે ઓક્સિડેશન અવસ્થા છે એ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડીપમાં જાશું કે કઈ રીતે કોની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે. આ લેક્ચરમાં મિત્રો આપણે બહુ હવે એ ઓક્સિડેશન અવસ્થા નથી આવી, કારણ કે ઓલરેડી ખૂબ જ અઘરો ટોપિક આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ફરી એકવાર મિત્રો ફટાફટ રિવિઝન કરી નાખ્યા. ટોપિકનું આયનિક એન્થાલ્પી વાયુમય તટસ્થ પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જા. પ્રથમ કરતા હંમેશા દ્વિતીયક ને દ્વિતીયક કરતા હંમેશા તૃતીયક આયનિક એન્થાલ્પી વધારે જ હોય. કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર કેટલું છે? કદ નાનું આયનિક એન્થાલ્પી વધારે, કદ મોટું આયનિક એન્થાલ્પી ઓછી.
કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અથવા તો ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે એમ આયનિક એન્થાલ્પી ખૂબ જ વધારે. ક્યાં મુખ્ય 3 પરિબળ ઉપર આધાર રાખશે? તો કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેટલું છે ભાઈ? વધારે છે. યસ, તો આયનિક એન્થાલ્પી વધારે. આકર્ષણ ઓછું છે તો યસ, આયનિક એન્થાલ્પી ઓછી. બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ભાઈ ઓછું જ હોવું જોઈએ, કારણ કે અપાકર્ષણ વધારે છે તો ભાઈ એક ઘર મૂકીને ઘર છોડીને જતો રહે છે, તો આ ઇલેક્ટ્રોન આસાનીથી નીકળી જાય. એટલે અપાકર્ષણ બને એટલું ઓછું હોવું જોઈએ. વિનિમય ઉર્જા શું છે મિત્રો? આ એક વિચિત્ર પોઈન્ટ છે, તો થોડુંક જોઈ લે. શું કહેવાય? યા સમાંતર સ્પિન છે એ એના ઝુમખાઓની સંખ્યા, યુગ્મોની સંખ્યા છે, એના આધારે આપણે વિનિમય ઉર્જા ગણીએ છીએ. શું છે? તો ઇલેક્ટ્રોન છે, સમાંતર સ્પિન વાળા ઇલેક્ટ્રોનની પોતાની જ કક્ષામાં, પેટા કક્ષા છે, પોતાની જ પેટા કક્ષકમાં અંદરો અંદર શિફ્ટ થાય છે, અંદરો અંદર વિનિમય પામે. જો એક્સચેન્જ થાય છે, એક્સચેન્જ ફરજિયાત. આ ઇલેક્ટ્રોન આ જગ્યાએ આવે તો આ આમ જતો રહે, આ બે ટ્રાન્સફર આવે, અથવા આ બંને અથવા આ બંને, કોઈ બી. તમે એવું નથી આમ નથી લખ્યું તેનો મતલબ એ ન થાય એવું નહીં, કોઈ પણ લઈ શકો. ઓકે, કોઈ પણ બે ઇલેક્ટ્રોન એક્સચેન્જ થાય છે અને એ દરમિયાન જે એનર્જી ઇવોલ્વ થાય છે, નીકળે છે, બહાર નીકળે છે, એ એનર્જીને આપણે કહીએ છીએ વિનિમય ઉર્જા. વિનિમય ઉર્જા ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે સ્થાયીતા માટે, કે વિનિમય ઉર્જા જેમ ઓછી સ્થાયીતા વધારે, ને સ્થાયીતા વધારે આયનિક એન્થાલ્પી હંમેશા વધારે જ હોય. ત્યારબાદ મિત્રો આપણે જોયું કે મેંગેનીઝ +1 અને ક્રોમિયમ +1 છે, એમાં 6 ઇલેક્ટ્રોન એકલા છે ને, અને એના યુગ્મ બનાવો વધારે બને એઝ કમ્પેર ટુ ક્રોમિયમ. અને સેમ આયનમાં પણ આપણે એ જ ચર્ચા કરી. તો મિત્રો એકદમ જોવા જઈએ તો સિમ્પલ ટોપિક છે, એમાં કંઈ ખાસ નથી. અર્થપૂર્ણ, સંપૂર્ણ આ બધી આપણે વાત ઓલરેડી 11માં ખૂબ જ સારું યાદ છે ને. આપણે ઘણું લિસ્ટ બનાવ્યા હતા આયનિક એન્થાલ્પીના, તો ઘણા લિસ્ટ બનાવ્યા હતા અને ઘણી પ્રકારના તમને ઉદાહરણ પણ સોલ્વ કરાવેલા છે. તો મિત્રો આશા કરું આ અઘરો થોડોક ટોપિક ખૂબ જ સારી રીતે તમે સમજ્યા હશો. મળશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન સ્ટેટ સાથે, ઓક્સિડેશન અવસ્થા સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ એન્ડ જય સ્વામિનારાયણ.